જો મિત્રો ઉરબુર પર જે એને વાર લાગશે જોવો ને ઈશારી પાણી પીધું નથી હોય જે મને એવું લાગે તો બધા મિત્રોને જય માતાજી ને બધાને જય દ્વારકાધીશ। તો આજનો વિડીયો આપણે કરી દઈએ ચાલુ। આજે આપણા પાડોશીની ભેંસો વેચવાની છે તો ત્યાં પૂગી ગયા આપણા પાડોશીના ખેતરે। તો મિત્રો પહેલા ભેંસો જોઈ લ્યો। તો મિત્રો આ છે બે ભેંસો જે વેચવાની છે। કેમ વેચવાની છે ખબર છે મિત્રો? કેમ કે આમાં મગોટું ને બધું પલળી ગયું છે અને ખડ પર હેઠામાં જાજુ નથી તો ભેંસું વેચવાની છે। જો આવ્યું ભેંસો છે મિત્રો, હવાની બિચારી ભૂખ્યું હોય ને કાંઈ પાણીની વ્યવસ્થા પણ નથી મિત્રો, જોઈ લ્યો કાંઈ પાણીની વ્યવસ્થા નહીં। હિમમાં છે ને મિત્રો માખી બહુ કયડતી હોય છે, જોઈ લો ભેંસને। એટલે આ મજબૂરીમાં બે ભેંસો છે તે વેચવાની છે। કાંઈ ખાવા પીવા નથી એમને, જો ને કાંઈ ખેતરમાં ગદમ કે કાંઈ એવું બધું કાંઈ વાવેલું જ નથી એટલે ભેંસો વેચવાની છે। જો ટેલરમાં બાંધેલી છે। ઓલી ભેંસ છે ને એ વેચવાની છે। આ બેમાંથી એક તો વેચવાની છે પણ આ ભેંસનું કહેતા હતા કે આ વડી ભેંસ વેચવાની છે તો એ 1 લાખ કિંમત કીધી છે મિત્રો। પણ 1 લાખ કિંમત છે ને થોડીક જાજી થાય કેમ કે હજી વ્યાવવામાં નથી મિત્રો। 2-3 મહિના 4 મહિના હજી વ્યાવવામાં એને વાર લાગશે એટલા માટે 1 લાખમાં હજી બહુ પોહાય નહીં મિત્રો। કારણ કે વ્યાજબી ભાવ કરે તો એ લેવાય, ન કરે ભેં હજી લેવાય નહીં મિત્રો। આ તો કાંકા 30,000માં કાલે જ જોઈ ગયા છે મિત્રો। આ સારામાં સારી છે મિત્રો, 30,000 કિંમત છે આની। એ થોડીક ઠાવકી છે 30,000માં। જો મિત્રો ઉરબુર પર જે એને વાર લાગશે જોવો ને, જે વ્યાવમાં નથી મિત્રો, બહુ જાજી વાર છે તો વ્યાવમાં એને જોવો ને કાંઈ ખેતરમાં છે જ નહીં। કાંઈ ગદમ કે લીલાડો હોય ને તો વાંધો ન આવે ખાવા પીવામાં એને, કાંઈ લીલાડો જ નથી મિત્રો। થોડુંક ઘાસ છે મિત્રો, જોઈ લો ઘાસ એટલું પૂરું ન પડે કેમ કે આતાને છે ને મલકપતિ ભેંસો છે, 10 ભેંસો છે તો એટલું ખડ કાંઈ એને પૂરું પડે નહીં મિત્રો। જોઈ લો તો આવી બધી ભેંસો છે મિત્રો, જોઈને ઈશારી પાણી પીધું નથી હોય જે મને એવું લાગે કેમ કાંઈ પાણી જેવું કાંઈ હે નહીં। જો બોરાઈ ગયેલ તો આપણે ખબર પડે કાંઈ પાણી પીધું હશે એને। માખી બહુ હે, જોઈ લો બિસાડીને બહુ માખીઓ કાઢ્યો મિત્રો। બિસાડી ડાહડાને કયડતા હોય, માખીઓ કરતા હોય ને ડાહડા વડા હોય છે। ત્યાં તડકો પડે છે, જો ના લીલગરીને ચાયો હોય ને એ ઓલી બાજુ વયો ગયો છે તો તડકો પર વિસારીને પડે છે। તો મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો।